હરની બોટકાંડની ઘટનાના પડઘા હજી શમ્યા નથી, મૃતક માસૂમોને હજી ન્યાય નથી મળ્યો, ત્યાં વધુ એક વડોદરાની શાળા વિવાદમાં આવી છે। હરની બોટકાંડમાં 14 માસૂમોના જીવ ગયા, તેમ છતાં શાળાઓ હજી શીખ ન લેતી હોય અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો, કઈ શાળાની બેદરકારી છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરા જિલ્લાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે। પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્રના પ્રવાસે લઈ જવાયા હતા, જ્યાં કોઈ પણ સુરક્ષા વિના જીવના જોખમે વિદ્યાર્થીઓને દરિયા કિનારે લઈ જવામાં આવ્યા। વિદ્યાર્થીઓ દરિયા કિનારે દરિયાના મોજામાં મસ્તી કરતા જોવા મળ્યા હતા। શિક્ષકોને કે તંત્રને તો કંઈ પડી નથી, પરંતુ એક જાગૃત નાગરિકે વિદ્યાર્થીઓનો દરિયા કિનારેનો વિડીયો ઉતારી શિક્ષકોની બેદરકારી છતી કરવાનો પ્રયાસ કર્યો હતો। જુઓ વાયરલ થયેલો વિડીયો। આ ક્યાં ગામનું છે પ્રવાસ? સાદડા। સાદડા તાલુકો જિલ્લો હે સાહેબ? તાલુકો જિલ્લો તમારો? તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। પાદરા સાહેબ, તમે આ વડોદરા હરણી તળાવમાં બનાવ બન્યો એને તમે ધ્યાનમાં નથી લેતા હે સાહેબ? હે હલો, તાલુકો પાદરા, વડોદરા જિલ્લો જોઈ લો સાહેબ। ક્યાં મોજ મસ્તીથી એ લોકો બિલકુલ આ ગંભીરતાને ધ્યાનમાં નથી લેતા। તમે ક્યાંનો પ્રવાસ છે? પાદરા, વડોદરા। વડોદરા પાદરા? પાદરા પ્રોપર? ના, ગામડું છે સાદરા। કેવું ગામ? સાદરા। સાદરા ગામ, સાદરા તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। કઈ સ્કૂલ છે? સરકારી? સરકારી સ્કૂલ। વાહ, સાહેબ તમને આ ખબર છે? ઊંડો છે તો તમે કેમ બાળકોને નવરાવો? બિલકુલ। ત્યારે આ વિડીયો વાયરલ થતા જ શાળાના શિક્ષકો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે, જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ આ ઘટનાને લઈને શાળાની ગંભીર બેદરકારી અંગે તપાસના આદેશ આપ્યા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે રીતે આ પ્રવાસની મંજૂરી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું, પરંતુ શિક્ષકો દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લેવાઈ નથી તેવું નિવેદન તેમણે આપ્યું છે। ત્યારે બેદરકાર શિક્ષકો સામે કડક પગલાં લેવાશેની તેમને બાંહેધરી પણ આપી છે। વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। પાદરા તાલુકાના સાદરા ગામના વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની 25/1/24 અત્રેથી મંજૂરી આપવામાં આવેલ છે। એ પ્રવાસ શરતોને આધીન મંજૂરી આપવામાં હોય છે। પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય, વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય, તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે, એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે। આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા, ઊંડાણવાળા, પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી। ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે। ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે। આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત શિસ્ત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત છે, કારણ કે હમણાં જ
જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં 100% લેવામાં આવશે. હવે પછી ખાસ તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે. કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા. એ ઉપરાંત દેખીતી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચન આપીશું. ત્યારે હજી હરણી બોટકાંડ કે જેમાં માસૂમો હણાયા તેની ચિચિયારીઓના પડઘા હજી પણ ગુંજી રહ્યા છે. તેમ છતાં તંત્ર કેમ આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું તે એક સળગતો સવાલ છે. અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.